ચોમાસાની સિઝન એટલે કે પ્રેમભરી સિઝન ને રોમેન્ટિક સિઝન, પરંતુ તેમાં જો ધીમો ધીમો વરસાદ હોય અને લોંગ ડ્રાઈવ પર જવાનું હોય તો કંઈક ચટપટું ખાવા તો જોઈએ, એના વગર તો અધૂરું જ છે. હવે આ ચોમાસામાં તમારે ચટપટું પણ બનાવવું છે પરંતુ હેલ્ધી પણ રહેવું છે, તો ફિકર નોટ, અમે છીએ ને. નમસ્કાર, તમારી સાથે હું છું હિના. સ્વાગત છે તમારું 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. તો આજે જે વાનગી છે ને એ ચટપટી પણ છે અને હેલ્ધી પણ છે. તો અમારી સાથે હાલ હાજર છે હોમ શેફ રાજવી. રાજવી, તમારું બહુ સ્વાગત છે. થેન્ક યુ. રાજવી, હવે ધીમા ધીમા વરસાદની શરૂઆત થઈ ગઈ છે, માહોલ પણ હવે બહુ સરસ જામી રહ્યો છે. આ વચ્ચે જો તમારે કંઈક સરસ બનાવવું હોય તો તમે શું બનાવશો? હિના, હું આજે તમારી સામે એક યુનિક રેસીપી લઈને આવી છું, જેમાં મેં વંડરના ગરમ મસાલો યુઝ કર્યો છે અને એ વાનગીનું નામ છે સ્પ્રાઉટ્સ ટિક્કી. બિલકુલ, એટલે કે જો ચોમાસું હોય અને વરસાદ પડતો હોય ને તેમાં ચટપટું ખાવાની બહુ જ ઈચ્છા થઈ જાય અને ખાવું જ જોઈએ. સિઝન કેમ આપણે મૂકવાની, પણ તે વચ્ચે હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે, એટલે સ્પ્રાઉટ્સની ટિક્કી તમારા માટે બેસ્ટ છે. રાજવી, બનાવવાની શરૂઆત કરીએ. ચલો, સ્પ્રાઉટ્સ ટિક્કી છે એટલે આમાં મેં મિક્સ કઠોળ લીધેલા છે, જેને મેં ઓવરનાઇટ ફણગાવેલા છે. ફણગાવેલા મેં લીધા છે મગ, મઠ અને ચણા. મેં 2 બોઇલ્ડ પટેટોઝ લીધા છે, મરચાંની પેસ્ટ લીધી છે, ધાણા લીધા છે, લીંબુનો રસ લીધો છે અને બધા મસાલા લીધેલા છે. બિલકુલ, એ કે મગ, મઠ અને ચણા કે જેને તમારે ઓવરનાઇટ પલાળીને ફણગાવી લેવાના છે અને તે બાદ જે ઘરમાં મસાલા છે એ વાપરવાના છે. બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસથી. સૌથી પહેલાં આપણે અહીંયા બોઇલ્ડ પટેટોઝ લઈએ છીએ, જેમાં આપણે કોર્સલી ગ્રાઇન્ડેડ જે આપણે સ્પ્રાઉટ્સ લીધેલા છે એ આપણે મિક્સ કરીશું. ઓકે. હવે આપણે એમાં ચીલી પેસ્ટ નાખશું, ધાણા નાખીશું, 1 લીંબુનો રસ નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, જીરું પાવડર નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1/4 ટીસ્પૂન મરી મસાલો નાખીશું, 'વંડરનો સુપ્રીમ ગરમ મસાલો જે મારી રેસીપીનો યુનિક મસાલો છે એ નાખીશું, ચપટીક હળદર નાખીશું, હવે અહીંયા બાઇન્ડિંગ માટે ટોસ્ટનો ભૂક્કો લીધેલો છે જે આપણે નાખીશું. આપણે 1/4 કપ જેટલો નાખી દઈશું. બરાબર. રાજવી બેન, અહીંયા તો આપણે ટોસ્ટનો એકદમ ક્રશ લીધું છે, એની જગ્યાએ બ્રેડ પણ લઈ શકીએ, પણ આ બંને જો ન લેવું હોય તો ચણાનો લોટ લઈ શકાય, પણ કેવી રીતે? ચણાનો લોટ આપણે એને રોસ્ટ કરીને લેવો પડે. ઓકે, ચણાનો લોટ તમારે આમાં રોસ્ટ કરીને લેવાનું છે. બિલકુલ. તો આપણે હવે બધું નાખી દીધું છે એટલે એને સરસ રીતના મિક્સ કરી લઈએ. રાજવી, હવે જે ઘરમાં બટાટા નથી ખવાતા તો બટાટાની જગ્યાએ કાચા કેળા કે અન્ય કોઈ ચીજ વસ્તુ વાપરી શકાય? ચોક્કસથી આમાં કાચા કેળા બી યુઝ થઈ શકે. હા. અને અત્યારે તો વરસાદી માહોલ છે એટલે આમાં થોડા ટ્વિસ્ટ લાવવા માટે આપણે કોર્ન ને એ બધું બી નાખી શકીએ. તો આ તો મેં ટિક્કી બનાવી, આપણે આના ભજીયા, ફ્લિટર્સ બધું બનાવી શકીએ. બિલકુલ. આમ તો હેલ્ધી પણ એટલું જ કહેવાય, કારણ કે ચોમાસામાં તો ચટપટું ખાવાની ઈચ્છા થાય એટલે ઘરે બનાવવા કરતાં વરસાદમાં બહાર ખાવાનું વધારે પસંદ કરે. ચોક્કસ. પણ બહાર ભલે વરસાદ પડતો હોય પણ ઘરના બધા સદસ્યો સાથે મળીને જો સરસ ચટપટું ખાય તો ઓર મજા આવે. તમને ચોમાસામાં સ્પેશિયલી શું ખાવાનું સૌથી વધારે ગમે? સૌથી વધારે તો આ દાળવડા છે, ઓનિયન પકોડા છે. સૌથી પહેલા તો આપણે દાળવડા જ બને છે, ઓનિયન પકોડા છે, મિક્સ પકોડા છે, એ બધું મારા ઘરમાં બનતું હોય છે. હિના, આ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આમાંથી આપણે ટિક્કી વાળી લઈએ. ઓકે.
તો રાજવીબેન સરસ આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે એની ટિક્કી વાળીએ. ચોક્કસ આપણે ટિક્કી વાળીએ ત્યાર સુધી આમાં તેલ ગરમ તેલ કરી લઈએ. રાજવીબેન આમ તો આપણે અહીંયા કોર્નફ્લોર લીધું છે, પણ તેની જગ્યા ઉપર અન્ય કઈ વસ્તુઓ લઈ શકાય? આપણે આમાં જે આ ટોસ્ટનો ભૂકો છે એ પણ લઈ શકીએ રબિંગ બિલકુલ. માટે. અને જો વધારે એને ક્રિસ્પી બનાવવું હોય તો સોજી લઈ શકાય. સોજી લઈ શકાય. બરાબર. સેલો ફ્રાય કરવી હોય આ ટિક્કીને તો પણ થશે ને? હા, થશે. તો ચલો આપણે ટિક્કી વાળી લઈએ. જી. રાજવીબેન, ચોમાસામાં યુનિક કોઈ ભજીયા બનાયા હોય જે અત્યાર સુધી કોઈ ગૃહિણીએ ટ્રાય ના કર્યા હોય એવા? આના ભજીયા બની શકે. સ્પ્રાઉટ્સના ભજીયા, થોડોક ચણાનો લોટ નાખી દઈએ ને તો એમાં બેટર તૈયાર કરીને બની શકે. બહુ સરસ. બરાબર. તો એમાં શું કરવાનું? આપણે આ જેવી રીતના છે, જેવી રીતના આ માવો બનાવ્યો એનો આપણે ચણાનો લોટનું બેટર બનાવીને એમાં ડીપ કરીને ભજીયા બટાટા વડા જેવું? હા, બટેટા વડા જેવું. બરાબર. આમ તો ચોમાસામાં જો ખૂબ ઘણા બધા ગેસ્ટ આવ્યા હોય અને કંઈક સરસ ચટપટું બનાવવું હોય તો આમાં વાર ન લાગે. ના, બિલકુલ જો નહીં. તમે ગઈકાલથી જ આ બધી તૈયારીઓ કરી દો તો પછી ઝટપટ બની જાય. હા, અને હેલ્થ રિલેટેડ જો લોકો ઘરમાં રહેતા હોય તો સ્પ્રાઉટ્સ તો હોય જ. બિલકુલ. અને હવે તો એવું કોઈ ઘર નહીં હોય કે જ્યાં હેલ્થ રિલેટેડ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવતું હોય. હા, ચોક્કસ. ઘણી બધી વાનગી છે મોન્સૂનમાં બની શકે. અત્યારે તો મકાઈ છે એટલે મકાઈના ભજીયા બી સરસ મજાના બની શકે. તમને રાજવીબેન ચોમાસામાં સૌથી વધુ શું ભાવે? મને તો સૌથી વધારે દાળવડા ભાવે છે. દાળવડા. ઘરે બનાવો કે પછી દાળવડા બહારથી જ? ના ના, એમ તો ચોક્કસ અમે લોકો ઘરના જ બનાવીએ છીએ અને હું એ પણ લીલી મગની દાળના જ બનાવું છું. ઓકે. ફોતરાવાળી દાળ જેને કહીએ હા, છીએ લીલી ફોતરાવાળી દાળ. એટલે એવું થાય કે ચોમાસું આવે એટલે કિચનમાં જ રહેવાનું સૌથી વધારે વાર ના લાગે? ના, એવું તો કઈ થતું નથી કારણ કે આ બધું તો ફટાફટ બની જાય એટલે એવું તો આ ઉપરથી ઈઝી છે કે આ બધું ખાલી વારે બનાવીને જવું પડે જવું પડે બસ. બાકી જાત જાતના સૂપ પીવો એ ઓપ્શન છે તમારી પાસે. બિલકુલ. એ તો હેલ્ધી ઓપ્શન છે. શિયાળો કે ચોમાસું આ બંને સીઝન એવી છે કે જ્યારે શરદી ખાંસી સૌથી વધારે થાય. ચોક્કસ. અને આ બંને સીઝનમાં જો ગરમા ગરમ વસ્તુઓ મળી જાય તો પછી શું કહેવું? રાજવીબેન, તમે ચોમાસામાં કોઈ સ્પેસિફિક સૂપ બનાવો છો? હું લેમન કોરિએન્ડર સૂપ વધારે બનાવું છું. બાકી કોર્ન, સ્વીટ કોર્નનો જે સૂપ હોય છે Okay. એ સૌથી વધારે બનાવું છું. બરાબર. આ જે ટિક્કી તમે બનાવો છો એ બેસ્ટ ઓપ્શન બાળકોના નાસ્તા માટે છે, લંચ બોક્સ માટે. હવે જો નવી નવી સ્કૂલો સ્ટાર્ટ થઈ છે, નવા ફ્રેન્ડ્સ બને, નવા ફ્રેન્ડ્સ એમની મમ્મીને નવું ટિફિન આપે એટલે બાળકો પછી મમ્મીને આવીને કે આજે આને આ બનાવ્યું હતું, હવે તું મને આ બનાવીને આપ. ચોક્કસ. હવે આમાં આને જ લંચ બોક્સમાં જો આપવું હોય તો આપણે આલુ પરોઠા બનાવીએ એની જગ્યાએ સ્પ્રાઉટ્સ પરોઠા બનાવીને આપી શકીએ. બિલકુલ. આમ તો ટિક્કી બનાવીને આપી તો બી એ તો ચાલે, પણ આ તો પરોઠાનું વર્ઝન જોતું હોય ટિફિનમાં આજકાલ હેલ્ધી રેસિપીઝમાં પરોઠા એક આવ્યું છે એટલે એ આપીએ તો વધારે સારું એમ. અને જો ઇનકેસ રાજવીબેને બરાબર કીધું છે, ઇનકેસ તમારી ટિક્કીનો આ માવો આ મિશ્રણ જો વધી જાય છે તો બીજે દિવસ તમે નાસ્તામાં એને પરોઠા બનાવી દો. હા, એ બનાવી શકાય. તો મેં આ ટિક્કી બનાવી દીધી છે. Okay. હવે આપણે એને કોર્નફ્લોરમાં રબ કરી લઈશું. તો રાજવીબેન, લાગે છે કે તેલ ગરમ થઈ ગયું છે. હા, તો હવે સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. બિલકુલ. આપણે ટિક્કીને કોર્નફ્લોરમાં રબ કરી લઈશું જી. એટલે એનું શું સ્ટીફ રહે, બાઇન્ડિંગ વ્યવસ્થિત રહે. બરાબર. એક બીજું પણ ઓપ્શન રાજવીબેન મારે તમને પૂછવું હતું કે આ તો આપણે તેલમાં ફ્રાય કરીશું, પણ એના સિવાય જો આખું આ મિશ્રણ છે એને રેડી કરી દેવામાં આવે બટાટા વગર અને પછી એને સ્ટીમ કરવામાં આવે તો એ મોમોઝનો રૂપ લઈ લે. હા આજકાલ બિલકુલ ટ્રેન્ડમાં છે જે મોમોઝ, એ મોમોઝ સાથે
થઈ જાય મોમોઝ જેવું થઈ જાય, ખાલી એનું બિલકુલ. coating અને change આપણે જે કરવું પડે. મુઠિયા બનાવીએ છીએ, મેથીના બનાવીએ છીએ, દૂધીના બનાવીએ છીએ, એની જગ્યાએ જો સ્પ્રાઉટના મુઠિયા બનાવવામાં આવે તો ઓર ટેસ્ટી લાગે. હા, એ બી વર્ઝન બની શકે. તો રાજવીબેન, તેલ લાગે છે થઈ ગયું છે, હવે એને ફ્રાય કરીએ. હા, અહીંયા આપણે શેલો ફ્રાય કરવાનું છે, તો આપણે એક એક કરીને શેલો ફ્રાય કરી લઈએ. તો રાજવીબેન, આ ગોલ્ડન કલરનો આનો રંગ પકડાય ત્યાં સુધી આને સેલો ફ્રાય કરીએ. હા, ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાર સુધી આપણે એને શેલો ફ્રાય કરી લઈએ છીએ. ઘણી વખત રાજવીબેન એવું થતું હોય છે કે ટિક્કી કોઈ બનાવીએ એટલે ફાટી જાય, તૂટી જાય, તો એનું કારણ શું? એ આપણે એના બાઇન્ડિંગ માટે કોઈ એક વસ્તુ ના નાખતા હોય એટલા માટે આપણે કોર્નફ્લોર કે એને કાં બ્રેડ ક્રમ્સ નાખવા પડે, સ્પેશિયલી ફોર બાઇન્ડિંગ જ આપણે એને નાખીએ છીએ. ઓકે. રાજવીબેન, લાગે છે કે આપણી ટિક્કી સરસ મજાની થઈ ગઈ છે. હા, થઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો હવે એને આપણે સરસ મજાની ચટણી સાથે સર્વ કરીએ. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. જી. આમ તો ટિક્કીનું ચલણ હવે ગુજરાતમાં વધી ગયું છે. પહેલા આપણે એટલી બધી ટિક્કી નહોતા બનાવતા, પણ હવે તો કેવું, મહેમાન આવે તો પણ આપણે કોઈક પ્રકારની ટિક્કી બનાવીએ છીએ. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો એવી પ્રકારની ટિક્કી બનાવીએ છીએ. એટલે ટિક્કી હવે ફેમસ થતી ગઈ છે. હા, ચાટનું પ્રમાણ વધી ગયું છે ને બધા લોકો. આમ ચાટ જો જોવા જઈએ તો દિલ્હી અને લખનૌમાં ફેમસ છે, હા. અને ત્યાંથી હવે ટિક્કી સીધી ગુજરાત આવી ગઈ છે અને ગુજરાતવાસીઓની પ્રિય બની ગઈ છે. ચોક્કસ. હું ઘરે દિલ્હી ચાટ માટે જ યુઝ કરું છું એકચ્યુઅલી ટિક્કી, પણ આજે સ્પ્રાઉટ સાથે નવું કંઈક વર્ઝન લઈને આવી છું. બિલકુલ. હિના, વંડરના સુપ્રીમ ગરમ મસાલા યુઝ કરીને મેં આજે મારી યુનિક રેસીપી તમારી સામે લાવી છું, જેનું નામ છે સ્પ્રાઉટ સ્ટિકી. તો બિલકુલ. ટેસ્ટ કરી કહો કેવી છે. બિલકુલ. ટેસ્ટ કરવાની વાત તો દૂર રહી, પણ જો આટલું સરસ ચટાકેદાર હાથમાં હોય તો આ બધું જ પેટમાં જતું રહે. બહાર મસ્ત ધીમો વરસાદ હોય, ઠંડુ ગાર વાતાવરણ હોય, અને આ ચટપટી સ્પ્રાઉટ ટિક્કી હોય તો વાત શું કરવી. તો હવે ચટપટું ખાધા પછી કંઈક સરસ બીજું પણ ખાવાની ઈચ્છા થાય કે જે ઠંડુ પણ હોય, ટેસ્ટી પણ હોય, તો એના માટે રાજવીબેન કંઈક નવું અને સરસ મજાનું લઈને આવ્યા છે. રાજવીબેન, હવે આપણી નેક્સ્ટ રેસિપી શું છે? તો આજે હું તમારી સામે સોલ્ટી અને સેવરી વંડરનો પાણીપુરી મસાલો યુઝ કરીને જામુન સ્મૂધી લઈને આવી છું. બિલકુલ, વંડરનો પાણીપુરી મસાલો યુઝ કરીને જામુન સ્મૂધી રાજવીબેન બનાવવાના છે. રાજવીબેન, ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલા આપણે દર્શકોને કહી દઈએ. તો સૌથી પહેલાં અહીંયા જામુન પલ્પ લીધેલો છે,
દહીં લીધેલું છે. આ સ્મૂધી કંઈક યુનિક છે. હું એમાં દહીંનો ઉપયોગ કરીને સ્મૂધી બનાવવાની છું. વંડરનો પાણીપુરી મસાલો છે અને ગાર્નિશિંગ માટે ગ્રનોલા ને ચિયા સીડ્સ લીધેલા છે. બિલકુલ, તો બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. તો સૌથી પહેલાં આપણે જામુન પલ્પ એક બાઉલમાં લઈ લઈએ છીએ. ઓકે. એમાં થોડુંક દહીં ઉમેરીશું. દહીં તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે જે કેટલું સોરી ટેસ્ટ લાવો છે એ પ્રમાણે તમે લઈ શકો છો. ઓકે. વંડરનો પાણીપુરી મસાલો લઈશું 1 ચમચી જેટલો, જેનાથી સોલ્ટી ફ્લેવર આવશે. અને દળેલી ખાંડ લઈએ છીએ. બરાબર. તો આ સ્મૂધીની અંદર આપણે બનાના પણ એડ કરીશું. હા, ઓકે. બનાના એડ કરવાનું કારણ શું? ઠીક થાય એના માટે? ઠીક થાય એના માટે, અને જામુન સાથે કંઈક હેલ્ધીયર વર્ઝન આપણે આપી Okay, શકીએ. અને બનાનાનો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે, એટલે જામુન જો થોડા ખાટા હોય તો એ બેલેન્સ કરી લેશે. હા, એટલે જ Okay. સોલ્ટી અને સેવરી ટેસ્ટ આનો આવશે. બિલકુલ. બહુ જ સામાન્ય વસ્તુઓ સાથે તમારી સ્મૂધી તૈયાર થવાની છે ને આમ પણ હવે ચોમાસું આવે એટલે જાંબુ તો ગલીએ ગલીએ દેખાવાના છે અને બધાના પ્રિય હોય જ છે. તો જામુન સાથે આપણે આ જામુનની રેસીપી બનાવી છે. એની જગ્યાએ એપલ અને મેંગોની સ્મૂધી બી આવી રીતના જ વેરિએશન સાથે બનાવી શકીએ. બરાબર. તો હવે આ બધું આપણે મિક્સ કરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો આ જોઈ શકીએ છીએ કે મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા પછી આ પ્રમાણનું મિક્સર તૈયાર થાય છે. બિલકુલ. હવે એની અંદર શું એડ કરીશું? હવે આપણે એની અંદર પાછું આપણે થોડુંક પાણીપુરીનો મસાલો એડ કરીશું. બિલકુલ. પાણીપુરીના મસાલા સિવાય કોઈ બીજો મસાલો ઉપયોગ કરવો હોય તો? ચાટ મસાલો યુઝ ચાટ કરી શકીએ. મસાલો. અને થોડી દળેલી ખાંડ એડ કરીશું. ઓકે. ખાંડની જગ્યાએ કોઈ બીજું ઇન્ગ્રેડિયન્ટ વાપરી શકાય? હની યુઝ કરી Honey શકીએ. use હા, કરી આપણે જો કિડ્સને ના આપવું હોય ખાંડ, તો એની જગ્યાએ આપણે હનીનો યુઝ કારણ કે આ સ્મૂધી ડાયાબિટીસ લોકો માટે સૌથી બેસ્ટ રહેવાની છે, કારણ કે જાંબુ છે જે ડાયાબિટીસને દૂર કરતું હોય છે. હા. અને જો ખાંડ લઈને હનીનો ઉપયોગ કરીએ તો આ તો તમારા માટે બેસ્ટ સ્મૂધી બનવાની છે. હેલ્ધીયર વર્ઝન બની બિલકુલ. શકે. તો હવે આપણે એને મિક્સ કરીને સર્વ કરી લઈએ. રાજવીબેન, ક્યારેક એવું થાય કે બહુ જ લાંબી ટ્રાવેલ કરી હોય, બહારનું ખૂબ ખાધું હોય ને ઘરે આવ્યા પછી કંઈક હલકું કંઈક પીવાની કે ખાવાની ઈચ્છા થાય, તો આ સ્મૂધી તો બેસ્ટ છે. અને સાથે સાથે બાળકોને પણ લંચમાં જો આપીએ તો એમનું પેટ ભરાઈ જ હા, જવાનું છે. ચોક્કસ. હવે આજકાલ બર્થડે પાર્ટીઝમાં જો આપણે કોલ્ડ ડ્રિંક્સ ના સર્વ કરીએ અને હા. સ્મૂધી સર્વ કરીએ તો એ બેટર ઓપ્શન છે. બિલકુલ. ઇવન બ્રેકફાસ્ટમાં બી, લંચમાં બી કિડ્સને આપી આપી શકીએ. શકાય. ઓકે. તો રાજવીબેન, આપણી સ્મૂધી રેડી થઈ ગઈ છે. હવે શું કરીએ? હવે આપણે એને સર્વ કરી લઈએ. બિલકુલ. તો હવે આપણે આમાં તકમરિયા એડ કરીશું. તકમરિયા હેલ્થ માટે બહુ સારા છે, એટલે જામુનની રેસીપી પ્લસ તકમરિયા. અને હજી હું આમાં ટ્વિસ્ટ લાવવા માટે મેં આમાં ગ્રનોલા નાખ્યું છે. ગ્રનોલાનો ઉપયોગ કર્યો છે કે ગ્રનોલા બાર્સ બની શકે, જે હેલ્ધી હોય છે. જી. એ પણ હું ઉપર સ્પ્રિંકલ કરીશ. ઓકે. ને ઉપર મગજતરીના બી નાખું છું. ઓકે. તો હિના, મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડરનો પાણીપુરી યુઝ કરીને મેં આજે બનાના જામુન સ્મૂધી બનાવી છે. બિલકુલ. તો તમે ટેસ્ટ કરી કહો કેવી છે. બિલકુલ. દેખાવમાં તો એટલી યમ્મી લાગી રહી છે, તો આ જોઈને તો એટલી ટેસ્ટી લાગી રહી છે. હવે જામુન પણ મળી રહ્યા છે, ત્યારે જાંબુને હવે ખાવાની જગ્યાએ આ પ્રકારની કોઈ સ્મૂધી ટ્રાય કરો, ઘરના બધા ખુશ થઈ જશે.
રાજવીબેન, હવે જામુન સ્મૂધી બાદ હવે કઈ નવી ડીશ બનાવવાના છો? અત્યારે સૌથી બધાની ફેવરેટ એ જે કે મેં વંડરનો પાણીપુરી મસાલો યુઝ કરીને જામુન શોર્ટ્સ Oh, wow. બનાવવા જઈ રહી છું. જે અત્યારે સૌ કોઈના ફેવરેટ હોય છે. હા, બનાવીએ? ચોક્કસ. તો સૌથી પહેલાં જામુનને આપણે ક્રશ કરી લઈએ છીએ. ઓકે. તો એનું મેં ક્રશ કરેલું મિક્સચર લીધેલું જી. છે. તો હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ જી. લઈએ. અને સાથે જે મીઠું મરી અને પાણીપુરીનો મસાલો છે એ ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. જી બિલકુલ. તો તૈયાર છે જામુન શોર્ટ્સ. બિલકુલ. તો હિના, મેં આ વંડરનો પાણીપુરી મસાલો યુઝ કરીને મારા ટ્વિસ્ટ અને ટર્ન સાથે જામુન શોર્ટ્સ બનાવ્યા છે. તમે કહો બિલકુલ. કેવા છે? આ તો ચોમાસાની ટ્રેન્ડિંગ રેસીપી છે જે દરેક ઘરમાં દરેક લોકોની પ્રિય હોય છે. તો હવે બહાર જવાની જરૂર નથી, આ ઘરમાં બનાવવાની જરૂર છે. તો રાજવીબેન, ચટપટી અને વેરી ટેસ્ટી રેસીપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો ચોમાસામાં ખાલી પલળવાથી અને લોંગ ડ્રાઈવ પર જવાથી કે ફરવાથી કંઈ ના થાય. ઘરે આવું કંઈક સરસ ચટપટું બનાવવું પડે અને બીજાને ખવડાવવું પડે. બહારનું લાયા કરતા 5 સ્ટાર તડકામાં આજે અમે તમને બહુ સરસ મજાની બે ચટપટી વાનગી શીખવાડી છે. આગળ પણ શીખવાડીશું. અમે હાજર હતા ગોતા એસજી હાઈવે પર આવેલી શ્રી મારુતિ નંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં કે જ્યાં આજે તમને સરસ મજાની બે વાનગી શીખવા મળી છે. તો બસ આવી જ રેસીપી માટે જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા.